આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભાલમાં આવેલું મિતલી ગામે ખેડૂત પાસે થયેલા અન્યાયમાં જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે? ખંભાતના મિતલી ગામે 2.4 કરોડના સેવા સહકારી મંડળીના અધિકારી સંદીપ પરમારનું કૌભાંડ સામે આવ્યું, જેની વચ્ચે ખેડૂતો સામે થયેલો અન્યાય 2.4 કરોડના કૌભાંડમાં મંડળીના સેક્રેટરી સહિત 11 ઇસમો સામે અગાઉ ગુનો નોંધાયો હતો. કહેવાય છે કે કેડીસીસી બેંકના મેનેજર અને હાલના વહીવટદાર અધિકારીઓ દ્વારા ખેડૂતોને 152 મુજબ નોટિસ ફટકારીને અન્યાય કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોએ જમીન વેચી લોન મેળવી ભરપાઈ કરી, તેમ છતાંય બેંકે નોટિસો ફટકારી. ખેડૂતો પાસે નાણાં ભરેલ પાવતીઓ અને બેંકની વિગતો હોવા છતાંય વહીવટદારો દ્વારા ખેડૂતોને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદો ઉઠવા પામી હતી. એટલે આ ગામે ખેડૂતોને નોટિસો પાઠવી વસૂલાત માટે પહોંચતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો. શું ઉચ્ચ જવાબદાર અધિકારીઓ દ્વારા ખેડૂતોને ન્યાય મળશે કે નહીં, એ હવે જોવાનું રહ્યું. રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત. દર્શાબેન શાહ, સ્પેશિયલ રિકવરી ઓફિસર અને નાયબ મામલતદાર. સાહેબ, આ રિકવરી કરવા તમે મિતલી ગામ ખાતે આવ્યો છો. ઘણા ખેડૂતો જોડે પાવતી હતી, ઘણા ખેડૂતોની જમીન નથી, તેમ છતાં લાખો રૂપિયાનું બાકી લેણું કાઢ્યું. શું કહેવું? જે પડતા અધિકારીએ જે પ્રમાણપત્રો જિલ્લા રજિસ્ટ્રારમાં સબમિટ કર્યા, એના આધારે જિલ્લા રજિસ્ટ્રારે 103 બ મુજબના પ્રમાણપત્રો આપેલા છે મને, અને એના આધારે મેં 152ની માંગણાની નોટિસ કાઢેલી છે, જે જાણ ખાતર લોકોને સાંભળવા જરૂરી છે, એટલે ગામે સાંભળવા માટે આવ્યા છે. કોઈ રેકોર્ડ નિરીક્ષણ તમે આવા કરેલું? મારે એના માટે જિલ્લા રજિસ્ટ્રારના પ્રમાણપત્રોની જરૂર હોય છે. જે ક્લાસ 1 અધિકારી હોય છે, એમને મને પ્રમાણપત્રો આપ્યા, એ આધારે મેં માંગણાની નોટિસ કાઢી છે.